વલસાડથી મળી રહ્યા છે, જ્યાં આગામી 24 કલાકમાં દરિયો તોફાની બનશે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। કલેક્ટરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે। આગામી 24 કલાકમાં દરિયો તોફાની બનવાની વાત છે અને તેને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। તો પવન ખૂબ જ વેગથી અહીં ફૂંકાવાનું છે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરાઈ છે। માછીમારોને હાલ દરિયામાં ન જવા માટે ખાસ સૂચના આપી દેવાઈ છે। જે રીતનું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે તેને જોતા દરિયો ન ખેડવા જ સલાહ આપવામાં આવી છે। તો કલેક્ટરે ટ્વીટ કર્યું છે અને આ માહિતી શેર કરવામાં આવી છે ટ્વીટ દ્વારા। ભારે પવનના કારણે દરિયો ખેડવા જવામાં મુશ્કેલી પડી શકે અને માછીમારોના જીવને જોખમ થઈ શકે તેને જોતા આ નિર્ણય લેવાયો છે। સૂચના આપી દેવાઈ છે માછીમારોને દરિયો ન ખેડવા માટે। તો જે રીતે વલસાડ કલેક્ટરે ટ્વીટ કર્યું છે, સૂચના આપી છે, દરિયો તોફાની બનવાનું છે। પવન અહીં ભારે વેગથી ફૂંકાવાની આગાહી। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 24 કલાક માટે દરિયો તોફાની બનવાનું છે, ત્યારે માછીમારો દરિયામાં ન જાય તેની સૂચના અપાઈ છે। તો તમામ માછીમારો પરત ફરે તે પણ હિતાવહ।